આજે હું પંચવિધ કસાઈ કલ્પનામાંથી કલ્ક કલ્પના દ્વારા ચિંચાપત્રની ચટણી બનાવવા જઈ રહી છું। એના માટે મેં ધોયેલા આંબલીના પાન લીધા છે, લસણ આદુની પેસ્ટ લીધી છે અને સ્વાદ અનુસાર નમક। એના માટે આપણે આંબલીના પાનને તોડીને ઉલુખલ યંત્રમાં ખાંડવા માટે નાખીશું। પાન ઉલુખલ યંત્રમાં લઈ લીધા છે, હવે આપણે એને ખાંડીશું। આંબલીના પાનની પેસ્ટ બની ગઈ છે। હવે આપણે એમાં સ્વાદ અનુસાર લસણ આદુની પેસ્ટ અને થોડુંક નમક એડ કરીશું। હવે આંબલીના પાનની ચટણી બની ગઈ છે। આંબલીની ચટણી બની ગઈ છે। આંબલી એ અમ્લ રસ પ્રધાન હોવાથી તે રુચિકર છે, એટલા માટે તેને ભોજન સાથે લેવામાં આવે છે। અનુસાર તે તૃષ્ણાહર છે અને તેમાં વિટામિન સી હોય છે।